શું તમે જાણો છો કે દુનિયામાં એવો પણ એક સ્વિમિંગ પુલ છે કે જ્યાં એક સાથે હજારો લાખોની સંખ્યામાં લોકો નાય છે? અને મિત્રો, દુનિયામાં એવો પણ એક સ્વિમિંગ પુલ છે કે જે પહાડના કિનારા ઉપર ટ્રાન્સફરર કાચથી બન્યું છે. તો ચાલો જાણીએ દુનિયાના 3 સૌથી ખતરનાક સ્વિમિંગ પુલ કયા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર આવે છે ચાઇનાનો પુલિંગ વોટર પાર્ક. આ સ્વિમિંગ પુલમાં આર્ટિફિશિયલ પદ્ધતિથી મોટા મોટા મોજાઓ કરવામાં આવે છે. આ દુનિયાનો એકમાત્ર એવો સ્વિમિંગ પુલ છે કે જેમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. બીજા નંબર ઉપર આવે છે ધ એજ પુલ ઇન્ડોનેશિયા. આ પુલ પહાડ ઉપર 152 મીટરની ઊંચાઈ ઉપર બન્યું છે, જેના નીચે એક કાચ લગાડવામાં આવ્યું છે. આમાં નીચે જોવા ઉપર તમને એવું લાગે છે કે તમે હવામાં તરી રહ્યા છો. આમાં પહેલા નંબર ઉપર આવે છે મરીના બે શેડ સિંગાપુર. આ પુલને બિલ્ડિંગના સૌથી ઉપર બનાવવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે દુબઈમાં ચાલવા વાળી ગાડી કોઈ દિવસ આ રેતીમાં ફસાતી કેમ નથી? જ્યારે ભારતમાં ગાડી આવી રેતીમાં ચાલવા ઉપર તો તરત જ ફસાઈ જાય છે. તો આ કેમ, ચાલો જાણીએ. જ્યારે ભારતમાં એક માણસ માટે કાર લેવી એ બહુ જ મોટી વાત છે, ત્યારે દુબઈમાં ગાડીઓનો ઉપયોગ રમકડાની જેમ કરે છે. એક રિપોર્ટ એવા પણ છે કે દુબઈમાં દર વર્ષે 3000 સુપર કારને આવા મશીનમાં તોડી નાખવામાં આવે છે, કેમ કે અહીંના લોકો નવી ગાડીઓને રેગિસ્તાનમાં સફારી માટે ઉપયોગમાં લે છે. અને મિત્રો, આ ગાડીના ટાયરમાંથી થોડી થોડી હવા કાઢી લેવામાં આવે છે, જેના હિસાબે ટાયર રેતીની અંદર ફસાઈ ન જાય. અને જો ટાયર ફસાઈ પણ જાય તો આના નીચે પાણી નાખીને આ ટાયરને કાઢવામાં આવે છે. પણ મિત્રો, ભારતની થાર જેવી ગાડી પાસે દુબઈની ગાડી નથી ટકતી, જે તુફાનમાં વહેતા પાણીની વચ્ચે પણ માખણની જેમ નીકળી જાય છે. અને મિત્રો, આ ખાલી થાર જ કરી શકે છે. શું તમે જાણો છો કે અમુક લોકો તો ચાય કરીને જાણી જોઈને ઠંડા પાણીમાં સ્વિમિંગ કરે છે? અને પાછું અમુક જગ્યાએ તો એવા બરફના તળાવ બનાવવામાં આવે છે કે જેમાં લોકો પૈસા દઈને નાહવા આવે છે. તો શું આવું કરવું એ માણસો માટે ખતરનાક થઈ શકે છે? ચાલો જાણીએ. મિત્રો, જે વિસ્તારમાં બહુ જ બરફ પડે છે ત્યાંના ઘરની ગટરના પાઇપમાંથી પણ આ રીતના બરફ નીકળે છે. અને અહીંયા આવેલા તળાવ અને નદીમાં પણ બરફ જામી જાય છે. એવામાં અહીંના લોકો આમાં જ નાય છે. પણ મિત્રો, આ બરફના તળાવમાં એવા જ લોકો નાય છે કે જે વર્કઆઉટ કરે છે, કેમ કે બરફના પાણીથી નાહવામાં એક ફાયદો છે કે જેના હિસાબે શરીરમાં લોહીનું ફેરફાર થઈ શકે છે. અને પાછું વર્કઆઉટથી શરીરમાં થવાવાળા દુખાવામાં પણ રાહત થાય છે. પણ મિત્રો, આમ જોવો તો આ બહુ જ જોખમવાળું કામ છે, કેમ કે તમે વધારે પડતું બરફના પાણીમાં પડ્યા રહ્યો છો તો તમને હાઇપોથર્મિયા પણ થઈ શકે છે, જે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અને આમ અચાનક ઠંડા પાણીમાં જવાથી હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. શું તમે જાણો છો કે મોટા મોટા આવા શિપમાં હજારો લોકો માટે પીવાનું પાણી ક્યાંથી આવતું હોય છે? કેમ કે દરિયાનું પાણી એટલું ખારું હોય છે કે તેને પીવાની વાત તો દૂર, પણ આ પાણીમાં નહાવું એ પણ માણસો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અને પાછું દરિયામાં દૂર દૂર સુધી તમને કોઈ થાંભલા કે વીજળીના તાર પણ જોવા નથી મળતા. તો આ શિપ ઉપર વીજળી ક્યાંથી આવતી હશે? ચાલો જાણીએ. મિત્રો, આવી મોટી શિપમાં એકવારમાં 6000 લોકો યાત્રા કરી શકે છે. અને પાછું જહાજ તો મહિના દિવસ સુધી દરિયામાં રહે છે, એટલે લોકોને દરિયાનું જ પાણી પીવું પડે છે. આ બધું કેમ? તો મિત્રો, જહાજ ઉપર એક ફ્રેશ વોટર જનરેટર મશીન લાગેલું હોય છે, જે એક દિવસમાં 15 થી 20 હજાર લીટર પાણી ચોખ્ખું કરી આપે છે. અને પાછું જહાજમાં વીજળી બનાવવા માટે પણ એન્જિન રૂમમાં વિશાળ જનરેટર લાગેલા હોય છે. આ એટલી વીજળી બનાવે છે કે અબજો જેટલા ઘરને વીજળી આપી શકે છે. અને મિત્રો, આ જનરેટર એક દિવસમાં 1000 લીટર જેટલું તેલ પી જાય છે. મિત્રો, દુબઈના કિંગ પાસે 1,40,000 કરોડ જેટલી મિલકત છે, જેના ઘરમાં ટોયલેટ પણ સોનાથી બન્યું છે. તો આ આટલા પૈસાનો ખર્ચો ક્યાં કરે છે? ચાલો જાણીએ. મિત્રો, દુબઈના શેખ પાસે એટલી મિલકત છે કે જેમની પાસે 100 થી પણ વધારે સોનાથી બની ગાડીઓ છે. અને જ્યારે એમની પાસે 105 કરોડથી બન્યો ખુદનો એક પ્લેન પણ છે. આ પ્લેનના અંદર એક એક વસ્તુ સોનાથી બની છે. અને દુબઈના શેખને ખબર છે કે માણસો આજે નહીં તો કાલે બુર્જ ખલીફાથી કંટાળી જશે, એટલા માટે સૌથી વધારે પૈસા દુબઈના મોટા મોટા પ્રોજેક્ટમાં લગાડે છે. અને દુબઈના શેખે ચાંદ જેવી બિલ્ડિંગ બનાવવાનું કામ પણ જમીન ઉપર બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ પ્રોજેક્ટમાં 40,000 કરોડનો ખર્ચો આવશે. અને મિત્રો, આજે જે બુર્જ ખલીફા તમે જોવો છો, થોડાક વર્ષો પછી તમને આવી જોવા નહીં મળે, કેમ કે આની ચારેય બાજુ 4 પિલર ઉપર ઊભી એક રિંગ બનાવવામાં આવશે.